નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, લાંબા સમય પછી હવે ફરીથી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. 8મા પગાર પંચની અટકળો વચ્ચે હવે મોંઘવારી ભથ્થામાં વધારાને લઈને સારા સમાચાર મળી રહ્યા છે. 3 થી 4% વધારો થવાની ધારણા જોવા મળી રહી છે. વિગતવાર માહિતી જોઈએ તો જુલાઈ મહિનો આવતા જ કેન્દ્ર અને રાજ્યના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના વધારાની ચર્ચાઓ શરૂ થઈ જાય છે અને આગામી 1 કે 2 મહિના એટલે કે સાતમ આઠમના તહેવારો પૂર્વે જ સરકાર મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ આપતી હોય છે અને આ વખતે પણ તેવા સંકેતો મળી રહ્યા છે. તે વચ્ચે જ જુલાઈથી ડિસેમ્બરના 6 મહિનાના સમયગાળા માટે મોંઘવારી ભથ્થું 3 થી 4% વધશે તેવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. છેલ્લે જાન્યુઆરીથી જૂનના સમયગાળા માટે માત્ર 2%નું મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ મળ્યો હતો, પરંતુ હાલના જે આંકડા આવી રહ્યા છે તેના કારણે હાલ મળતું 55%નું મોંઘવારી ભથ્થું વધીને 58%થી લઈને 59% જેટલું થઈ જશે. કેન્દ્ર સરકાર દર 6 મહિને મોંઘવારી ભથ્થાની સમીક્ષા કરે છે અને તેમાં જથ્થાબંધ અને છૂટક ભાવના આંકડા મુજબ વધારો ઘટાડો કરતી હોય છે. છેલ્લા 3 મહિનામાં જે ભાવાંક બહાર આવ્યા છે તેના કારણે 3 થી 4%નો વધારો નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. એક વખત જૂનના આંકડા આવી જાય તે પછી તેના પર કાર્યવાહી શરૂ થશે અને તે મુજબ ઓગસ્ટમાં અથવા તો સપ્ટેમ્બરમાં મોંઘવારી ભથ્થા વધારાની જાહેરાત થશે. કર્મચારીઓને તેનો લાભ નિયમિત રૂપે મળે છે અને તે નવા પગાર પંચની રચના સુધી ચાલુ રહેશે. સરકારે 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી છે, પરંતુ હજુ સુધી તેના સભ્યો વગેરેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. માનવામાં આવી રહ્યું છે કે ભવિષ્યમાં તે જાહેરાત થયા બાદ પણ 2026ના મધ્યમાં તેનો રિપોર્ટ આવશે અને આગામી વર્ષના અંત સુધીમાં તેના પર નિર્ણય લેવાશે. તેનો અમલ 2026થી જ થશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.